એક ઔપચારિક પૂછું તમને, એક બહુ સ્વામીજી મને આ પ્રશ્ન બહુ કારક મને માથામાં લાગે છે સાહેબ. પંજાબી આપણે ખાવા ગયા હોય અને ત્યાં બેનો ભાઈઓ બધાને કહું કે ત્યાં જે રોટલી આપણને જે તાંદુરી રોટલીને ઘડીક અડધી મિનિટ પછી થઈ જાય અને પછી જે તણાઈ જાય છે જે આપણે ખેંચવી પડે, આવી જો ઘરના એ ઘીરે બનાવી હોય તો કેટલા સ્વીકારે? મને કયો લ્યો. મારું દીકરું ઘૂઘલું બાંધ્યું ન આ રોટલી ક્યાં ક્યાં હક તો દીતે. એની કરતા પોતાનાને સ્વીકારો ને બાપા, હું કામ હક તળિયું ખેંચવા જાઉં છું? પણ બહેનોના તમે જુઓ, એનો ભાવ તમે જુઓ. એ કોઈ પણ સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો મીઠો થાય છે કે આ કોઈ સંતોની પ્રસાદી મીઠી લાગે, એમાં ભાવ કેટલો. જો આ શીરો કરતા કરતા ભલે બાજુના રૂમમાં કીર્તન ગવાતું હોય, પણ જે બેન શીરો બનાવતા હોય ને એનો તવીથો હાલતો હોય ભાવથી, તાલમાં હાલતો હોય. ઉતાર આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે ગાવ્યા, પાતાળ જઈને નાગના ચા નાગણિયું ને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. એક જગ્યાએ મેં એમ કીધું ને કમળ ભારો લાવ્યા, તો એક ભાઈ મને કે ભાજપમાં લાગુ. લે એટલે કીર્તનમાં રાજકારણ હું કામ નાખો? એમાં આમાં આવે છે તો કહું છું, એમાં કેવાય કે પંજો નો આવે, એમાં ફીટ નથી થતો હોય. આમાં કમળ ભારો લાવે ને પંજો તો પ્રસાદ લે બેઠો બેઠો. પણ એ ભાવના ભળે છે એટલે કેટલો લીહો શીરો થાય. હાથમાં આવે તો જીભમાં મળે ગલગઈ ભાઈ. પેલા તો સ્વામીજી આપ જો, હવે ગામડામાં કથા થતી ને તો પહેલે આજ જે 15 જણા બેઠા હોય, 2-3 પાડો હોય, 2-3 મહેમાન, ઘરનો ઘૂઘલો, અને આપણા ગામડાના ગોરદાદા તેથી માઇકે નહીં, લાઇટે નહીં, પેટ્રોમસ મૂકી હોય, આ દીવાનંદ વાળા દાદા કથા વાંચતા હોય. એમ કરી કારવી ને લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે, એ છોકરા જીવડા મારી માંગ, આવું બધું ભેગું થઈ જતું તેમ. ત્યાં સુધી ડાયરો હજી ઓટલે બેઠો હોય, બજારું બીડીયું ટેકાવતા બેઠો, ગોરે ઢીલો લાગે. પણ જેવો 5મો અધ્યાય આવે, કોઈ સત્યદેવ કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, ત્યાં કે હવે પૂરું થવાય એવું લાગે જાય. 5મો અધ્યાય આવે તો હુડુડુડુ કરતો આખું ફળિયું ભરાઈ જાય. અને ઘણા તારે તો ભાઈ આ કોઈ લાઇટું નહોતી, મોબાઈલ નહોતા, વાતાવરણ શાંત હતા. ભલે ગોર બાપા ઘરે બોલતા હોય પણ વાડીએ એ કથાનો અવાજ આવતો હતો. અરે ગામડામાં દેશી ભજન થતા ને તો 3 ગામને હિમાલય ભજન સંભળાતા. શું કામ? માણસ અંદરથી શાંત હતો. અને જે માણસ અંદરથી શાંત હોય ને એ જ બીજાને સાંભળી શકે. અત્યારે આપણે માઇક એટલા છે તો એમ કે વધારો. શું કામ? અંદર બગડ્યા આપણે. સાંભળેલા છે ભજન આપણે કે એક ગામડાનો માણા એ વગર માયકે ગાતો હોય ને વાતારા નમિયા હે ભીજું ગળવા એ લાગ્યું રે મેં વારી જાવાંગ દણિંગ દાંગ દાંગ દણિંગ દાંગ દાંગ દણિંગ દાંગ દાંગ એ ગળવા લાગી રામ રામ. હે મંદિર હે કે આપણે એમ થાય બોલ કરી લીધો. હે મંદિરિયા ની પછી મારે કહો ભરોસો રે હે દિલડામાં તાત્કાલિક. આ જે ભજનની જે લહેર હતી એ માણસ ટૂંકી વાત કે અંદરથી સાંભળતો તો ગોર બાપાને જેમ થાળ ગાતા ને તો હિમાડે સંભળાતો. સત્યનારાયણ નો થાળ આવે તો ઘણા વાડીએ પાણી વાળતા હોય, એ રાતના ન્યાલી ડોટ દે વાડીએ વાહુ ગયો ને ન્યાલી થાળ થાય. આરોગો નંદલાલ રે મારા તા તો વાડીએલી વસૂટ્યો હોય
માધવ દાસ ના સ્વામી શ્યામ. તા તો કડકીમ ગળી ગયો હોય તો માધવ દાસ ને હારો હાય. એક જણો આવી જ રીતે આવ્યો ને બધા પ્રસાદમાં બેઠો થયો. સાધુ બાપા એમ કહેતા કે બે હાથમાં પ્રસાદ લઈને એના બાપે કોઈ દી કોઈને દીધું ન. ઘણા બે છે ખોટા ખોટા. આવડાને પ્રસાદ આપ્યો મૂળ તો વાડી હજી વાળું બાકી હતું સમજ. એને એમ હતું હેરામાં ગોઠણ મારીશું. ઓલે હોપારી જેટલું આપ્યો તથા મોઢું બગાડી ગયો. આમ ઓય ને બોલો કે ભાઈ મારે બધે પકડો નાખ નહીં પણ ક્યાં તારા બાપ નો છે ડે ને હું ક્યાં કહું એટલો એટલો બધાને દે. આ દુઃખ છે. તમારી ફરમાઈશ હા ફરમાઈશ સાંભળ્યું તો સામે યાદ આવો. હારે બહેન ફરમાઈશ ન કરાય ના લઈ લે. છોકરો તબલા વગાડે ના હોનાની ફ્રેમ ના ચશ્મા પહેરે. આને ક્યાં તૂટવું કાય જરા દાંત જ કાઢવેલા. હાથમાં રાડો ઘડિયાળ બટા તું કઈક હોનાના શેન બેન બિચારાને પટ્યું બેન જોઈ કે બસ દોરો ને આ માળા એ તે કોઈક બાપુ એ કોકે પહેરાવેલી છે ગળામાં. મારા બિચારાને મારા દીકરાને હજી લગ્ન ન કરી દીધા. હાલે વાંધો બીજું એની કરતા એક કામ કર સ્વામી પાસે આશીર્વાદ લઈ લે. આ તારા બાપા નહીં કઈ આપે. રામ રામ કરી તોડવી નાખવાનો મુગાડી વગાડે. કારણ કે પકડાવી દીધા પાછા મઢવા ઈ જાય. હમણાં અમને ખબર પડી આ મોકલે છોકરો શિહોર ને આ નીકળે ભાવનગર. હમણાં ખબર પડે કે આ તબલા ભાવનગર મટાવે. બાપ દીકરા હકીકત છે પણ બે નો સાહેબ એકવાર મને કહેતો હતો આ છોકરો ગાડીમાં મને કે કાકા મારા કોઈ મિત્ર નથી ને મારા બાપાનું મારો મિત્ર રાખો. અને એક બહુ સારી વાત બાપના દીકરાના બેના છપ્પલ થાવા મળે ને એક હરખા ત્યારે એને મિત્ર જ બનાવવો જેથી કરી અને જ્યારે જ્યારે ગીતામાં કંઈક કહેવાનું આવ્યું છે અર્જુનને તમે બાપ બનીને છોકરાને કાંઈ ન કહી શકો સાહેબ મિત્ર બનીને કહેશો ને તે 100% છોકરો એમ કહેવાય કે ગ્રહણ કરશે. જ્યારે જ્યારે કૃષ્ણને કાંઈક કીધું છે ત્યારે કીધું હે સખા તું મારો મિત્ર છો. ભગવાન આપણો મિત્ર છે. ગુરુ આપણો મિત્ર છે. એ મિત્ર થઈને કહેતો હોય બેટા આમ કરાય બેટા આમ. બોધ કોઈ નથી લેતું. બોધ કદાચ બંધનમાં નાખીએ કે પણ સંતના આશીર્વાદ છે એ મુક્ત કરી શકે માણસને. એટલે ઓલો મૂળ વાત કે આવ્યો ને કીધું ઓલો કે નાખ ને ક્યાં તારા બાપ નાખ ને. ઓલો કે ભાઈ મારે બધે પોકાડો ને નહીં દે એમ. ઓલો કે નહીં તક તો થયો તરત ઢીલો. એમાં ખોટો વટ નો રાખવો. પણ એને થયું કે આ પ્રસાદ વેચે છે ને છેતરવો. વહેંચતો હોય ને કોઈ દી ન ચેતરાય. વેચતો હોય ચેતરાય. પેલે બેહી ગયો ચલો પ્રસાદ વાળો હાથ સમજે ને વાહે રાખ. બીજો હાથ ધીર્યો કઠણાઈ જોજો વાહ તાહડામાં ખાલી થઈ ગયો. વાહેલી કૂતરું લબડકું મારી ગયું. આવ ખોરો પ્રસાદ નો લોભ ન કરાય. જો કે બહેનો તો કોઈ પણ કાર્યક્રમ હું તો એમ કહું જ્યાં જાવું ત્યાં ભરપૂર થી ન જાવું. કથામાં જવું છે સંતો પાસે બસ સંપૂર્ણ શરણાગતિ બસ એ સત્ય જ હોય એમ. આ ઘણા તો બેઠા બેઠા તરક કાઢો એવું હોય છે આવું છું છે છું છે એટલે વંચાય છે. ઘણા શું કરે આપણને ખબર ન હોય એમાં માથું ન મદાય એમ. તમને ખબર હોય એની જ હા પાડો. તમે આંખે દેખેલું હોય એ જ હા પાડો. સાહેબ ખોટી વાત પડે. આપણી જણનારી જનેતા ઈ આપણે પરિચય પછી કરાવતી હોય. જેમ જેમ ઉંમર થતી બેટા અને બાપા કહેવાય. આ તારા બાપા છે બેટા તારા કાકા છે. કોઈ વિરોધ કર્યો કોઈ દી? એમાં દેશનો સંત કહેતો હોય ને એ સ્વીકારી લેવાય. એમાં શંકા કુશંકા ન કરવાની હોય. એક માં ને એક બીજો સંત અમારે રાવત બાપુ લખે છે. અને મારો સાયરામ તો ઘણી વાર એમ કહે સાહેબ કે આ દેશ કઈક જુદો છે. આ દેશના 40 ગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો. આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડું નથી કહેવાતું.
આ દેશના તુલસીના છોડને સામાન્ય છોડ નથી કહેવાતો. આ દેશના પીપળાના વૃક્ષને સામાન્ય પીપળો એમ કહેવાય, વૃક્ષ નથી કહેવાતું. આ દેશના સિંહને સામાન્ય પ્રાણી નથી કહેવાતું. આ દેશની ગાય માતાને સામાન્ય એમ કહેવાય, પ્રાણી નથી કહેવાતું. અરે છોડો, આ દેશના મંગળસૂત્રને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. સાહેબ, આ દેશ ઈ છે. આ દેશની માં ગંગા નદીને સામાન્ય નદી નથી કહેવાતી. આ દેશના હિમાલયને સામાન્ય એમ કહેવાય પર્વતમાળા નથી કહેવાતી. અને આ દેશના ગિરનારને સામાન્ય ડુંગર નથી કહેવાતો. સાહેબ, આ દેશની વસ્તુ જુદી છે. એટલે કવિદાસના શબ્દ આડે છે કે આમાંથી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ, તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા, રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે. બે ચાર જોક્સ એવા છે સાહેબ, આપણે આમ મજા, મને મજા આવે સ્વામીજી. આ દાંત કાઢવા એ કઈ નાની મને ખેલ ના. તખતદારની મને 2 વાર આવેલી સામેલી ફરમાઈશ આવી છે સાહેબ. ભાઈ કીધું આ પૈસાની ઘોરે કરે છે ને, પછી હું સાઈન સુરત થી આવ્યો, મારા ફરમાઈશ સાંભળ ભણાવી જ દઉં મારા ભાઈ. હા, અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો સ્વામીજી, એટલે પછી વચ્ચે વિરામ રાખ્યો ને ઓલા એલા હું પછી ઊભા થયા કે હવે બીજો રાઉન્ડ છે, એટલે કે છેલ્લો રાઉન્ડ છે એમ. એણે એમ કીધું આ માયાભાઈ નો અંતિમ રાઉન્ડ છે. સુધીરમાં હું મરી જાઉં. પણ માટે મોજ મારે મોજ મારે ભાઈ ભાઈ હો. પણ અગમા ગોચર અલગ ધણીની ખોજ મારે રે. મોજ મારે રે વાલીના મોજ મારે મોજ મારે મોજ મારે રે બાપ મોજ મારે મોજ મારે. મારા વાલા કેવી મોટ છે. મોર બંધ થનગાટ કરે, મોર બંધ થનગાટ કરે, મોર બંધ થનગાટ કરે, મોર બંધ થનગાટ કરે. મોર બંધ થનગાટ કરે, મારું મન મોર બની થનગાટ કરે, મન મોર
લીધા છે એ રંગ મોરલની વાતમાં વહેતી રહે હે રસ ખેલાને ગાનમાં વહેતી રહે મોરલની વાતમાં વહેતી રહે હે આજ મેલે મળેલ પાછા મળશે નહીં હે વહી જાતા આવે ને પાછા મળશે નહીં હે એ નહીં ઘડનારે હે એ નહીં ઘડનારે હે એ નહીં ઘડનારે સુરમાં જ બોલી મેળે 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 આવી હેલે ચડીને રામ હેલે ચડી માણસ વડીલ છે હવે આપણે તો હવે માઇન્ડ 20 વર્ષ વચ્યા હોય આના હજી મારા બાપ 90 વર્ષ ટોકમાં પીડ્યા મોટો જ માણસ કહેવાય તમારી ફરમાઈશ ચાલો હમાય ઉડાડો હમાય ઉડાડો મારા બાપ વાહ કાળંદર ને 500
સભીલા તારા હોવે રંગીલા તારા રંગ ફેરો જુએ તારી વાત રંગલો હે રંગલો જો મારા બાપ જો આપણે સ્વામિનારાયણ ભગવાનને ક્યાં જોયા છે આપણે રામને ન જોયા કૃષ્ણ ન જોયા અમારા માટે આપણે અત્યારે ભગવાન આના હૃદયમાં આવ્યો હોય આ નાનો ઘનશ્યામ હશે ત્યારે આવો દિવસે મારા વાળા વાહ દોસ્ત લીલો છે રંગનો છોડ રંગમાં રોયા વાલા મિયા સોનાવા કકડી રે કેસર રોયા વાલા મિયા ભૂમિ